નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 4। આપની સાથે હું છું ઝરણા। સમાચારો મળી રહ્યા છે અમદાવાદના વટવા જીઆઈડીસી ફેઝ 1 માં ભીષણ આગના। અહીં કેમિકલની કંપનીમાં આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી। 6 ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા તેઓએ પ્રયાસ તેજ કર્યા છે। તો કેમિકલ કંપનીમાં આગનો બનાવ સામે આવી રહ્યો છે। ફેઝ 1 માં આવેલી આ કેમિકલ કંપનીમાં એકાએક આગ ફાટી નીકળી। હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો જારી છે। વટવા જીઆઈડીસી ફેઝ 1 માં આગનો બનાવ સામે આવ્યો। કેમિકલ કંપનીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી। જો કે કયા કારણોસર આગ લાગી અને ત્યારબાદ તેના પર કેટલા અંશે કાબુ મેળવી શકાયો છે તે વિશે વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા ઋત્વિજ સોની। ઋત્વિજ, આગની ઘટના સામે આવી રહી છે, જાણવા માંગે છે હાલ શું પરિસ્થિતિ છે ત્યાં અને આ આગ લાગી કઈ રીતે તેનું કારણ જાણવા મળ્યું છે? આગ લાગવાનું ચોક્કસ કારણ તો જાણી શકાયું નથી, પરંતુ જે રીતે કેમિકલ ફેક્ટરીની અંદર આગ લાગવાનો બનાવ બન્યો હતો, ફાયર બ્રિગેડને તુરંત જ જાણ કરી દેવામાં આવી। એટલે પ્રાથમિક તબક્કે 4 ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળ પર જવા રવાના થઈ ગઈ હતી અને હાલમાં આગ પર કાબુ મેળવવા માટેના તમામ પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં લગભગ 7 ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચી છે અને આગ પર કાબુ મેળવવા માટે કામે લગાડવામાં આવ્યા છે। જોકે મહત્વની બાબત તો એ છે કે આગ જે આસપાસના વિસ્તારમાં પ્રસરે નહીં તેની પર ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને તેને ધ્યાનમાં રાખીને અલગ અલગ જગ્યાએથી ફાયર બ્રિગેડ દ્વારા પાણીમારો પણ કરવામાં આવી રહ્યો છે। હાલ મહદઅંશે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। જી બિલકુલ, જ્યારે કેમિકલ કંપનીમાં આગ લાગી ઋત્વિજ, ત્યારે ત્યાં કેમિકલ કંપનીમાં કોઈ કર્મચારીઓ હાજર હતા ખરા? હાલમાં જાનહાનિ અંગે ચોક્કસ કોઈ સમાચાર મળી શક્યા નથી, પરંતુ કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ હોવાનું હાલમાં જાણવા મળ્યું નથી। જે રીતે આગ લાગી હતી, આગ જે છે વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ જે કર્મચારીઓ હતા તે બહાર નીકળી ગયા હતા અને તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી। એટલે ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને મહત્વનું જો જાણીએ તો આ જે ફાયર બ્રિગેડ છે તે આસપાસના વિસ્તારમાં પ્રસરે નહીં તે માટે ખાસ તકેદારી રાખી રહી છે અને આસપાસમાંથી પાણીમારો કરીને હાલમાં આગ પર કાબુ મેળવવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે। ઋત્વિજ, આ કેમિકલ કંપનીની આસપાસ શું આવેલું છે? શું આસપાસ પણ કોઈ નુકસાનની ઘટના સામે આવી છે આગને કારણે? આ જે વિસ્તાર છે તે વટવા જીઆઈડીસી ફેઝ 1 નો વિસ્તાર છે કે જ્યાં આસપાસમાં અનેક ફેક્ટરીઓ પણ આવેલી છે। એટલે આસપાસના વિસ્તારમાં ક્યાંય આગ પ્રસરી હોય તેવું હાલમાં જાણવા મળ્યું નથી, કારણ કે ફાયર બ્રિગેડ છે તે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને તાત્કાલિક તેઓએ પાણીમારો કરીને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા। પરંતુ જે રીતે કેમિકલ હતું એટલે આગે થોડી જ વારોની અંદર વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, પરંતુ ફાયર બ્રિગેડ પણ તાત્કાલિક પહોંચી ગઈ હતી। એટલે હાલમાં લગભગ 7 ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચી છે અને આગ પર કાબુ મેળવવા માટેના તમામ પ્રયત્નો છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે। મહદઅંશે આગ પર કાબુ પણ મેળવી લેવામાં આવ્યો છે। જી બિલકુલ, આભાર ઋત્વિજ। તો વટવા જીઆઈડીસી ફેઝ 1 માં આવેલી એક કેમિકલ કંપનીમાં આગની ઘટના સામે આવી। આગ પર જો કે કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે, જેના પગલે આગ પર મહદઅંશે કાબુ મેળવાઈ ગયો હોવાનું પણ સામે આવી રહ્યું છે। જો કે જે સમયે આગ લાગી તે સમયે કર્મચારીઓ અહીં હાજર નહોતા અને જે હતા તેઓ પણ બહાર આવી ગયા હતા, તેને કારણે કોઈ જાનહાનિ નથી થઈ। આગનું કારણ તો કોઈ ચોક્કસ જાણવા નથી મળ્યું, પરંતુ કાબૂમાં લેવા ફાયર વિભાગ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। તો અન્ય એક આગની ઘટના, અહીં ટ્રકમાં આગ લાગી। આગને કારણે લોકોમાં અફરાતફરીનો માહોલ પેદા થયો। સુરતથી મહારાષ્ટ્ર તરફ જતી ટ્રકમાં આગ લાગી હતી। બારડોલી ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો। ઘટનામાં કોઈ જાનહાનિ નથી સર્જાઈ। તો રસ્તામાં આવેલી પસાર થઈ રહેલી ટ્રકમાં આગની ઘટના સામે આવી હતી। બારડોલી વ્યારા હાઈવે પરથી આ ટ્રક પસાર થઈ રહી હતી। જો કે એકાએક ચાલતી ટ્રકમાં આગ લાગવાને કારણે થોડા સમય માટે ભયજનક માહોલ ચોક્કસથી પેદા થયો હતો। જો કે ત્યારબાદ આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગ દ્વારા તુરંત ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવાયો હતો। ગાંધીનગર મનપા ચૂંટણીની કવાયત તેજ કરવામાં આવી રહી છે, જેને પગલે ભાજપનું મનોમંથન પૂર્ણ થઈ ચૂક્યું છે। 30મી માર્ચે જાહેર થઈ શકે છે ઉમેદવારોના નામ। 7 કોર્પોરેટરનું પટ્ટું કપાઈ શકે છે। વર્તમાન 17માંથી 8 કોર્પોરેટરને રિપીટ કરવામાં આવી શકે છે। સંગઠનના હોદ્દેદારો ટિકિટની માંગ કરી રહ્યા છે। નવા સીમાંકનનો લાભ ભાજપને મળે હાલ તો તેવી ચર્ચા ચાલી રહી છે।
તાપીના વ્યારા રેફરલમાં આજે ફરી તંત્રની બેદરકારી આવી સામે. વ્યારાની કોવિડ-19 હોસ્પિટલમાં કોરોના દર્દીના સગાવાળાઓએ હંગામો કર્યો. અહીં જીવિત વ્યક્તિને મૃત ઘોષિત કરી બીજા દર્દીનો મૃતદેહ આપવાની કોશિશ કરવામાં આવી. ઓક્સિજનના અભાવે દર્દીઓની હાલત અહીં કફોડી બની ગઈ છે. દર્દીઓના સગા વહાલાઓએ અહીં હંગામો મચાવ્યો હતો. તો કોરોનાના કેસ ફરી એક વખત વધી રહ્યા છે, ત્યારે કઈ રીતે હોસ્પિટલની બેદરકારી સામે આવી છે તેની ઘટના સામે આવી તાપીના વ્યારામાં. અહીં પરિવારને પોતાના પરિવારજન કે જેઓ અહીં એડમિટ હતા તેઓને મૃત ઘોષિત કરી દેવામાં આવ્યા અને આ અંગે પરિવારજનોને જાણ કરવામાં આવી. પરિવારજનોના પાસે જ્યારે મૃતદેહ આવ્યો ત્યારે ખબર પડી કે આ તેમના પરિવારજનનો મૃતદેહ છે જ નહીં. એટલે કે આ હોસ્પિટલની ઘોર બેદરકારી આ ઘટનામાં સામે આવી છે. જ્યાં એક તરફ ઓક્સિજનના અભાવે અહીં દર્દીઓની હાલત કફોડી બની રહી છે, ત્યાં પરિવારજનોને પણ હેરાન થવાનો વારો આવી રહ્યો છે. પરિવારજનોને પોતાનું પરિવારજન મૃત્યુ પામ્યું છે તેવું ઘોષિત કરી દેવામાં આવ્યું તેવી જાણ કરવામાં આવી. જોકે તેમના પરિવારજનને કંઈ જ નહોતું થયું. તેમને જે મૃતદેહ આપવામાં આવ્યો તે પણ કોઈ અન્ય નહોતો તેવું સામે આવ્યું. વધુ માહિતી સંવાદદાતા હેમંત આપી રહ્યા છે. હેમંત, આખી ઘટના શું હતી? ચોક્કસથી જણાવી દઉં કે આજે જે વ્યારા રેફરલ હોસ્પિટલમાં કોવિડની સારવાર લઈ રહેલા જે 77 વર્ષના કાકા જેમનું મૃત્યુ થઈ ગયું છે એવી ઘોષિત કરીને જે અન્યની બોડી પરિવારને પધરાવવાની કોશિશ કરાઈ રહી હતી. જોકે પરિવારજનોને જાણ થઈ જતા પોતાના જે પરિવારના સદસ્ય તંદુરસ્ત હોવાનું માલુમ પડતા પરિવારજનોએ હોસ્પિટલ ખાતે આવીને હોબાળો મચાવ્યો હતો અને ડોક્ટરો સામે કાર્યવાહીની માંગ કરી હતી. જી બિલકુલ, પછી પરિવારજનો શાંત પડ્યા હેમંત? હાલ તો પરિવારજનો પોતાના ઘરે જતા રહ્યા છે અને હાલ ડોક્ટર નૈતિક ચૌધરીએ પણ પોતાની નૈતિક જવાબદારી લીધી છે. જી આભાર હેમંત. તો આ તરફ મહેસાણા જિલ્લાના ગામડાઓમાં વધ્યું છે કોરોનાનું સંક્રમણ. જૂની સેઢાવી ગામમાં સ્વયંભૂ બંધ પાડવાની ફરજ પડી. ગામમાં કોરોનાના કેસ એકાએક વધતા સ્વયંભૂ બંધ આપવામાં આવ્યું. 28 માર્ચથી 1 એપ્રિલ એમ 5 દિવસનું સ્વયંભૂ બંધ અપાયું. હાલ જૂની સેઢાવી ગામમાં 15થી વધુ કેસ નોંધાયા છે. ગામમાં તમામ ધંધા રોજગાર 5 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ગામમાં કોરોનાના કેસ વધતા ગ્રામ પંચાયતે આ અંગે નિર્ણય લીધો. આણંદના વીરસદ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન. ગ્રામ પંચાયતે સ્વૈચ્છિક લોકડાઉનના આદેશ કર્યા. વીરસદ ગામમાં અઠવાડિયા સુધી અહીં સ્વૈચ્છિક લોકડાઉન રહેશે. કોરોનાના કેસ વધતા ગ્રામ પંચાયતે આ અંગે નિર્ણય લીધો. ગામમાં 20થી વધારે કોરોનાના કેસ સામે આવ્યા હતા. ગામમાં 1 વાગ્યાથી લોકડાઉનનો અમલ કરી દેવામાં આવ્યો. મહીસાગર જિલ્લામાં સરકારી ચોપડે નોંધાયેલા દર્દીઓ કરતા સાચો આંકડો વધુ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. જિલ્લામાં છેલ્લા 1 સપ્તાહમાં અધધ કોરોનાના દર્દીઓમાં વધારો થયો છે, જેની સામે કેસ ઓછા નોંધાયા છે. લુણાવાડાની MGVCLના કર્મચારીઓની જ વાત કરીએ તો 14 કર્મચારીઓનો ટેસ્ટ પોઝિટિવ આવતા તેમને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે, જ્યારે કે મીડિયામાં માત્ર 8 કેસ જ પોઝિટિવ હોવાની માહિતી આપવામાં આવી છે. તો સાથે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય પંચાયતોમાં અનેક દર્દીઓ જાહેર થવાને બદલે અંદરખાને સારવાર લઈ ધંધો રોજગાર ચલાવતા હોવાની પણ માહિતી સામે આવી રહી છે. આરોગ્ય તંત્ર દ્વારા કોરોનાના દર્દીઓને હોમ ક્વોરન્ટીન કરી સરકારી ચોપડે ઓછા આંક બતાવી કોરોનાનો ડર ઓછો થાય તેવા પ્રયત્ન થતા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યા છે. ગઈકાલે તો સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં કોરોનાનો રિપોર્ટ કરાવવા લોકો આવતા રેપિડ કિટ ખૂટી હતી. જોકે 15 મિનિટમાં જ તાત્કાલિક અન્ય કિટ મંગાવી લેવામાં આવી હતી. પરંતુ મહીસાગર જિલ્લામાં તમામ માહિતી કોરોના અંગેના જાહેર થયેલા આંકડા અંગે તફાવત સામે આવી રહ્યો છે. આરોગ્ય અધિકારી અને સિવિલ તબીબના નિવેદનમાં પણ આ તફાવત જણાય છે. તો તમને ફરીથી કહું છું અને મારો ખાસ અનુરોધ છે કે આંકડા છુપાવવા કે એનાથી આપણે કંઈ સંક્રમણ ઘટવાનું હોતું નથી. આપણે આ બાબતે ફરીથી આપણે કહું છું કે જેટલા બી દર્દીઓ આપણા હાથમાં આવે છે, જેટલા બી પોઝિટિવ થાય છે, તેઓને તમામને જાહેર કરી
અને જે તે તાલુકા હેલ્થ ઓફિસર કે મેડિકલ ઓફિસર મારફતે તેમને સેવાઓ આપવામાં આવે છે. તમે જોશો કે આમાં લગભગ 70% જેટલા દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. હવે હોમ આઇસોલેશનવાળા દર્દીઓ હોય તેમને ઘરે સેવાઓ આપવામાં જ આવે છે. ગઈકાલે જે સમાચાર મળ્યા બધાને કે રેપિડ કિટ ખૂટી ગઈ છે, એવું કંઈ પણ થવા પામ્યું નથી. સરકારી રીતે અમને પૂરતી પ્રમાણમાં રેપિડ એન્ટીજન ટેસ્ટ માટેની કિટ મળી રહે છે અને તેમાં કોઈ જ ઘટાડો જોવા મળ્યો નથી. ખાલી એવો બનાવ બન્યો કે રેપિડ કિટ જે હોસ્પિટલમાં અવેલેબલ હોવી જોઈએ, જે દર્દીઓની સંખ્યામાં વધારો થતાં કિટ પૂરી થતાં એને જિલ્લા પંચાયતમાંથી ઇન્ડેન્ટ કરીને મંગાવવાની હોય, એ 10 મિનિટ માટે વચ્ચે વિરામ પડ્યો. 10 મિનિટ પછી કિટ મંગાવી દેવામાં આવી અને ટેસ્ટ ફરી ચાલુ થઈ ગયા હતા. નવસારી જિલ્લામાં કોરોનાના કેસ આવી રહ્યા છે, જો કે એસટી ડેપો પર જ નિયમોની એસી તેસી જોવા મળી રહી છે. જિલ્લાના એસટી ડેપો પર કોવિડના નિયમોનો જ ભંગ થતો જોવા મળી રહ્યો છે. ચીખલી ડેપો પર સોશિયલ ડિસ્ટન્સ તો નથી જળવાતું, તો ઘણા લોકો માસ્ક વગર પણ દેખાઈ રહ્યા છે. રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે, સાથે જ નવસારી જિલ્લામાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે, જેને લઈને વહીવટીતંત્ર હજુ સુધી પણ સતર્ક બન્યું નથી. આપને દ્રશ્યો દ્વારા સીધા બતાવવાના પ્રયત્ન કરીશું કે જે રીતના એસટી વિભાગ છે, એસટી વિભાગના જે બસ ડેપો છે, ત્યાં સતત કોરોના સંક્રમણને લઈને લાપરવાહીઓ સામે આવી રહી છે. દ્રશ્યમાં આપ જોઈ શકો છો જે રીતના સોશિયલ ડિસ્ટન્સનો અભાવ લાગી રહ્યો છે. જે મુસાફરો છે એ મુસાફરો માસ્ક વગર નજરે આવી રહ્યા છે. નાના બાળકો સહિત જે લોકો છે બસની રાહ જોઈને બેઠા છે, પરંતુ એસટી તંત્ર દ્વારા જે લોકો છે એ લોકોનું સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં ઉણા ઉતર્યા હોય એવું આ દ્રશ્ય પરથી લાગી રહ્યું છે. નવસારી જિલ્લામાં ગઈકાલે 14 જેટલા કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા હતા. રાજ્યમાં સતત કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ જે તંત્ર છે તંત્રની આંખો નથી ઉઘડી રહી. એસટી વિભાગ છે, એસટી વિભાગ હજુ પણ જે મુસાફરો છે મુસાફરોના જીવના જોખમ લેવડાવી રહ્યું છે. નથી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવી રહ્યા, નથી કોઈ મુસાફરોને સૂચના આપવામાં આવી રહી કે જે રીતના કોરોના સંક્રમણ વધી રહ્યું છે, કોરોના સંક્રમણના વધતા દર વચ્ચે જે રીતના મુસાફરોનું ધ્યાન રાખવાનું હોય છે એસટી વિભાગે, પરંતુ એસટી વિભાગ આ મુસાફરોનું ધ્યાન નથી રાખતું અને કોઈ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સનું પાલન એસટી વિભાગ કરાવી નથી રહ્યું, જેના કારણે જે બસના મુસાફરો છે એ મુસાફરોમાં કોરોના સંક્રમણ ફેલાય તો તેની જવાબદારી એસટી વિભાગની રહેશે એવું આ દ્રશ્ય પરથી લાગી રહ્યું છે. આપ દ્રશ્યમાં જે રીતના જોઈ શકો છો એ રીતના જે એસટી વિભાગના જે કર્મીઓ છે હાલ આ લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરાવવાનું નજરે નથી ચડી રહ્યું, ત્યારે જે મુસાફરો છે એ મુસાફરોમાં કોરોના સંક્રમણ ફેલાશે તો તેની જવાબદારી કોણ લેશે તેવા સવાલો હાલ સામે આવી રહ્યા છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો બીજી તરફ તહેવારોને લઈને એસટી બસોમાં લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં એસટી બસ સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો તહેવારોને લઈ વતન તરફ જઈ રહ્યા છે. એસટી બસોમાં લોકોની ભારે ભીડ દેખાઈ રહી છે. અહીં કોરોના કાળમાં ભીડ છતાં કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી. કોરોના ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે. હવે આ બેદરકારી વધુ ગંભીર બની શકે છે. તહેવારને લઈ અત્યારે લોકો છે તે પોતાના વતન તરફ છે તે જઈ રહ્યા છે અને તેના કારણે જ અત્યારે આપ જોઈ શકો છો કે એસટી બસ સ્ટેશન ઉપર છે ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ લોકોની જોવા મળી રહી છે. જો કે આવતીકાલથી તહેવાર છે અને તહેવારને પરિવાર સાથે મનાવવા માટે તમામ જે લોકો છે કે બહારથી જે અમદાવાદમાં વસે છે, અમદાવાદમાં ધંધા રોજગાર માટે આવ્યા છે, તે લોકો આજે પોતાના પરિવાર સાથે તહેવાર કરવા માટે છે તે જઈ રહ્યા છે અને તેના કારણે જ બસ સ્ટેશન ઉપર ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. બીજી બાજુ કોરોનાનો કહેર છે અને કોરોનાને લઈને પણ તંત્ર પણ એટલું સજાગ નથી. આપને એક વખત ફરી દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે બસ સ્ટેશન ઉપર ભીડ છે, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ છે, લોકો પણ માસ્ક પહેર્યા વગર પણ જોવા મળી રહ્યા છે, ત્યારે લાગી રહ્યું છે કે આ ભીડ જે રીતે થઈ રહી છે તે તહેવારોમાં થતી જે ભીડ છે તે જોખમી સાબિત થઈ શકે છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી અને તેના કારણે જ કોઈ વ્યવસ્થા પણ બસ સ્ટેશન ઉપર જોવા નથી મળતી. કેમેરામેન નિલેશ તોસા સાથે વિપુ પાટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પ્રસિદ્ધ ભાગવતાચાર્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ કોરોનાની રસી લીધી. પોરબંદર શહેરમાં આવેલી ઠકરાર હોસ્પિટલ ખાતે જઈને તેમણે કોરોનાની રસી લીધી હતી. રસી લીધા બાદ ભાઈશ્રીએ દેશવાસીઓને પણ કોરોનાની રસી લેવા માટે અપીલ કરી. मैंने भी यहाँ पर वैक्सीनेशन अपने आप को वैक्सीनेट करवा लिया है. आप सबसे भी मैं अनुरोध करना चाहूँगा
कि शरीर साधन है परमात्मा से मिला हुआ, और उसके लिए देश की, समाज की, मानवता की सेवा करने का हमें अवसर मिला है। तो इस शरीर रूपी साधन को संभालें। हम सभी वैक्सीन लेकर के अपने आप को, अपने परिवार को और संपूर्ण समाज को सुरक्षित और स्वस्थ रखें। પાટણ યુનિવર્સિટીમાં વધુ એક કૌભાંડનો આક્ષેપ. કૌભાંડ અંગે વધુ એક વિડીયો વાયરલ થયો છે. અહીં ઉત્તરવહીઓ કોરી મૂકવા અંગે આક્ષેપ કરાયો છે. ઉત્તરવહીઓ કોરી મૂકી અહીં પાસ કરવાનો આક્ષેપ થયો છે. નજીકના વિદ્યાર્થીઓને પાસ કરવાનો આક્ષેપ થયો છે. વિડીયો વાયરલ કરી કૌભાંડના આક્ષેપ કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીમાં એક બાદ એક કૌભાંડો સામે આવી રહ્યો છે. જો કે વિડીયો અંગે ન્યૂઝ 18 ગુજરાતી કોઈ પુષ્ટિ નથી કરતું. વેલકમ બેક. ભારતનો સૌથી મોટો ફેક્ચ્યુઅલ એન્ટરટેનમેન્ટ શો OMG ये मेरा इंडिया ફરી એક વખત પરત ફરી રહ્યો છે સિઝન 7 સાથે. અદ્ભુત, અતુલનીય અને અનોખી વાર્તાઓથી ભરપૂર OMG ये मेरा इंडिया શોને જોવાનું ચૂકશો નહીં. જેની નવી સિઝન જે પ્રીમિયર થઈ રહ્યો છે સોમવારે 29મી માર્ચે રાત્રે 8 વાગે ફક્ત હિસ્ટ્રી TV 18 પર. હિસ્ટ્રી TV 18ના દર્શકો માટે આ વર્ષે હોળી રહેશે રંગબેરંગી. 5 વર્ષમાં 7 સિઝનમાં પ્રવેશ કરી ચૂકેલો આ શો કરોડો દર્શકોના વિશ્વાસ સાથે આ મુકામે પહોંચ્યો છે. આ સિદ્ધિનો શ્રેય ન ફક્ત કરોડો દર્શકો પરંતુ સાથોસાથ આ શોમાં દર્શાવાતી કહાનીઓના નાયકોને પણ જાય છે. જેમાં કેરળની પંકજાક્ષી અમ્મા અને મીનાક્ષી અમ્મા તો છત્તીસગઢની તીજલબાઈ જેવા નાયકો શામેલ છે. આ શોમાં સાધારણ લોકો જેઓ અસાધારણ કામ કરે છે. તો નવા શોમાં નવી જિજ્ઞાસા, નવી પ્રતિભા અને નવી કલા અને કારનામાઓ સાથે પ્રેરણાથી ભરપૂર કહાનીઓ જોવા મળશે. નવી સિઝનમાં કેટલાક લોકોની એવી કહાનીઓ જોવા મળશે જે દુનિયામાં સકારાત્મક રીતે બદલાવ લાવવા પ્રયાસ કરે છે. જેમ કે સૂર્ય ઉર્જાથી ચાલતી અનોખી હોડી અને નેનો જીપ ઘણા લોકોને ઘણી રીતે મદદગાર થઈ શકે છે. તો OMG है मेरा इंडिया सीजन 7નો પહેલો એપિસોડ સોમવારે 29મી માર્ચે રાત્રે 8 વાગે હિસ્ટ્રી TV 18 પર અચૂક નિહાળો. देखो इनकी हुनरबाजी, देखो 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 इनकी हुनरबाजी, ऐसी कलाकारी और कहाँ जी, बड़े अजब है ये. हर कोने कोने में बसे किस्से, हर कोने कोने में बसे किस्से, अतरंगी है और अनोखे बड़े गजब है ये. बच्चे, नौजवान या फिर बुजुर्ग, कस्बा या शहर या कोई गांव दूर, हर जगह हर गली कुछ करने का फितूर, सबने माना है सच ये हुजूर. OMG ये मेरा इंडिया, OMG ये मेरा इंडिया, OMG ये मेरा इंडिया, OMG ये मेरा इंडिया. ये देश अजब है, यहाँ लोग गजब है, जगह जगह पे करिश्मे, गली गली करतब है. ये हिस्ट्री से पुराना है, ये मिस्ट्री का खजाना है, कुछ देखे हैं कुछ अनदेखे अजूबों का ठिकाना है. देख के देश ये सतरंगी सबने कह दिया क्या. OMG ये मेरा इंडिया, OMG ये मेरा इंडिया, OMG ये मेरा इंडिया, OMG ये मेरा इंडिया. बायजूस OMG ये मेरा इंडिया का नया सीजन को प्रेजेंटेड बाय हैवेल्स शुरू हो रहा है 29 मार्च से हर सोमवार रात 8 बजे हिस्ट्री TV 18 पर. તો આપણને ભારતીય હોવા અંગે ગર્વ શા માટે છે? એવું શું છે કે જે આપણને બાકીની દુનિયાથી અલગ બનાવે છે? આ પ્રકારના સવાલોના જવાબ શોધવા માટે નેટવર્ક 18 એક ખાસ પહેલની શરૂઆત કરી છે. સ્વાભિમાન ભારત પ્રેઝન્ટેડ બાય ITC. આગામી કેટલાક મહિનાઓમાં આ અભિયાન દ્વારા અમે તમારા માટે સમગ્ર દેશમાંથી અનેક ગાથાઓ લાવીશું. એવી ગાથાઓ જે સંશોધન અને ઉપલબ્ધિઓને પરિભાષિત કરે છે અને તે દર્શાવે છે કે એક રાષ્ટ્રના રૂપમાં આપણે શું કરીએ છીએ. આવી જ એક ગાથા છે સિતાબની વાઇલ્ડ લાઇફ રિઝર્વની. આ ભારતનું એકમાત્ર એવું અભયારણ્ય છે જે ખાનગી સંપત્તિ છે. આ ગાથા છે એક બોલિવૂડ મ્યુઝિક ડિરેક્ટરની જેનામાં પ્રકૃતિને બચાવવાનું જુનૂન છે. विशाल हिमालय की कुमाऊं तलहटी में बसा सीताबनी वाइल्ड लाइफ रिजर्व है.
यह पूरे भारत में सबसे अलग है। अभिषेक रे एक बॉलीवुड संगीत निर्देशक और गायक हैं, जिन्होंने पान सिंह तोमर, आई एम कलाम और साहिब बीवी और गैंगस्टर जैसी फिल्मों में काम किया है। बचपन से ही मुझे टाइगर और लेपर्ड ट्रैकिंग का रुचि था और मैंने सरकारी बाग गणना में कई बार भाग लिया। एक ऐसे ही एनकाउंटर के दौरान जब मेरी पोस्टिंग कॉर्बेट लैंडस्केप में हुई थी, तब मैंने इस बंजर पहाड़ी को देखा जिसके चारों तरफ जंगल थे, एक तरफ एक नदी बह रही थी, लेकिन उसमें एग्रीकल्चर हो रहा था। सो इट वॉज अ नेचुरल मैन एनिमल कॉन्फ्लिक्ट साइट। उन दिनों मैंने बॉलीवुड में अपने कदम जमाने शुरू किए, तो जो भी थोड़ी बहुत पूंजी मेरे पास आई थी उससे मैंने ये निश्चय किया कि मैं इस पहाड़ी को धीरे धीरे खरीद लूँगा और मैं इसको वापस कर दूंगा जंगल को। जल्द ही आजाद रहने वाले वन्य जीवों ने पहाड़ी पर जाना शुरू कर दिया, खास तौर पर बाघों और तेंदुओं ने। और आज से कुछ साल पहले एक बाघिन ने, एक कंप्लीटली वाइल्ड टाइग्रेस ने मेरी ज़मीन के आसपास आके बच्चे दे दिए। और मैं कहता हूँ कि आप 1% कीजिए कुदरत के लिए, 99% कुदरत खुद करती है। सीता बनी वाइल्ड लाइफ रिजर्व स्वाभिमान इंडिया में आत्मनिर्भरता की शक्ति का एक आदर्श उदाहरण है। ભારતમાંથી આવી સફળતાની અન્ય ગાથાઓ જોવા માટે જોડાયેલા રહો નેટવર્ક 18ની ખાસ પહેલ આઈટીસી પ્રેઝન્ટ સ્વાભિમાન ભારત સાથે। આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીશું અને વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।